ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. જાનાવાડા ગામે આર્મી રિટાયર્ડ રવિકુમાર હિરજીભાઈ વ્યાસનું ભવ્ય સન્માન. વર્ષો સુધી દેશ સેવા કરનાર જવાનના સ્વાગતમાં ગ્રામજનો ઉમટ્યા. દેશભક્તિના માહોલ વચ્ચે સેવા નિવૃત્તિ સમારોહ યોજાયો. વાવ તાલુકાના જાનાવાડા ગામે ભારતીય સેનામાં વર્ષો સુધી નિષ્ઠા, સમર્પણ અને બહાદુરીપૂર્વક સેવા આપનાર આર્મી રિટાયર્ડ રવિકુમાર હિરજીભાઈ વ્યાસના સન્માનમાં ભવ્ય સેવા નિવૃત્તિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પોતાના વતન પરત ફરેલ જવાનના સ્વાગત માટે ગ્રામ લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો. પ્રાપ્ત વિગત અનુસાર રવિકુમાર હિરજીભાઈ વ્યાસે ભારતીય સેનામાં લાંબા સમય સુધી વિવિધ સ્થળોએ ફરજ બજાવી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સફળ અને ગૌરવશાળી સેવાના પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થઈ પોતાના વતન જાનાવાડા પરત ફર્યા. આ અવસરે ગામના આગેવાનો, વડીલો, યુવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ભવ્ય સ્વાગત કરી, ફૂલહાર પહેરાવી, શાલ ઉઢાડી તથા શુભેચ્છા પાઠવી તેમનું સન્માન કર્યું. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે દેશની સરહદો પર તૈનાત રહી દેશની રક્ષા કરનારા સૈનિકોનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આવા જવાનો સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. તેમના ત્યાગ, સમર્પણ અને દેશપ્રેમથી યુવા પેઢીને પ્રેરણા મળે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. દેશભક્તિના નારા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું. સમારોહના અંતે રવિકુમાર હિરજીભાઈ વ્યાસે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતીય સેનામાં સેવા આપવાનો અવસર તેમના જીવનનું સૌથી મોટું ગૌરવ છે. તેમણે પોતાના સેવાના અનુભવો શેર કરી યુવાનોને દેશ સેવા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી. જાનાવાડા ગામે યોજાયેલા સન્માન સમારોહ દેશ સેવા. મારું નામ વ્યાસ રવિશંકર છે. હું 2007માં ઇન્ડિયન આર્મી સાથે જોડાયો હતો અને આજે 2026માં હું 20 વર્ષ પૂરી કરીને હું રિટાયર્ડ થયો છું. આ જર્ની બહુ ખૂબ સરસ અને સારી એવી રહી છે, જેમાં 2010, 11, 12ની અંદર હું સાયકલિંગમાં નેશનલ મેડલ મેળવી શક્યો, જેના કારણે મને ફાસ્ટ પ્રમોશન પણ મળ્યું. અને એના પરથી વિવિધ જગ્યાઓ રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, શ્રીનગર, લદ્દાખ અને સિલિગુડી જેવી જગ્યાઓ પર પોસ્ટિંગ જવાનો મોકો મળ્યો. અને 2025માં જે ઓફ સિંદૂર જે આપણે બધાએ સાથે લડ્યા હતા, એમાં પણ મને સારો ભાગ લેવાનો મોકો મળ્યો હતો. ત્યારે હું આજના જે લોંગાવાલા જેસલમેરથી 150 કિલોમીટર આગળ પડે છે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર ઉપર, ત્યાં હું તૈનાત હતો એક નાની ટુકડી સાથે. અને મારી ટુકડી લગભગ 20થી 25 દિવસ સુધી ત્યાં સંઘર્ષ કૃષ્ણ ઓફ સિંદૂરની લડાઈમાં સારો એવો ભાગ લીધો હતો. થેન્ક યુ. ધન્યવાદ.